ધાંગધ્રા ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલની બે સફળ અલગ અલગ રેડ. સ્થાનિક પોલીસ ગુલાબી ઠંડીમાં ઉધતી દેખાઈ. વિદેશી દારૂની બે અલગ અલગ રેડમાં 14 શખ્સો સામે ગુનો નોંધાયો, જેમાં 6 શખ્સો પોલીસ પકડથી નાસે છૂટ્યા. ધાંગધ્રા શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે છાપો મારી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પણ નવાઈની વાત તો એ છે કે અહીંની સ્થાનિક પોલીસ, ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક, ડિવિઝનલ સિટી પોલીસ તથા તાલુકા પોલીસ જાણે ગુલાબી ઠંડીની મોજમાં ઊંઘતી હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ધાંગધ્રા શહેરના નરસિંહપરા વિસ્તારમાં નર્મદા ક્વાર્ટરમાંથી વિદેશી દારૂ સાથે શખ્સોને પકડી પડ્યા હતા. વિદેશી દારૂની 41 બોટલો, જેની કિંમત ₹31,145 તથા 2 બાઇક, 1 કાર, 3 મોબાઈલ, રોકડ સહિતના ₹2,37,000ના મુદ્દામાલ સાથે શખ્સોને પકડી પાડી. જેમાં પકડાઈ ગયેલા આરોપીઓ છે વસીમ શેખ અને નયન ચૌહાણ સહિત હાજર નહીં મળી આવેલ 3 શખ્સો સહિત 5 શખ્સો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા, ધાંગધ્રા.